જીવનના વિશેષ આનંદ માટે ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પર પૂજ્ય તે વિશેષ પ્રકાર છે મહાદેવની પૂજા કરવી જોઈએ. શા માટે? સા દેવી જગત માતા સ શિવો જગત પિતા. આપણા સૌના માતા પિતા છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, મનુષ્ય આનંદ નહીં પરમ આનંદ મેળવવા માટે મહાદેવનું અર્ચન પૂજન કરવું છે. આપણા સૌનો પિતા છે, જગત પિતરમ શંભો. કેટલી સુંદર બ્રહ્માજી આપણે વાત કરે છે. જે મનુષ્ય પોતાના પિતા સમજીને ભગવાન શિવનું પૂજન કરે છે એને આનંદ નહીં, તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. પરમાનંદનમ લાભાર્થમ શિવલિંગ પ્રપૂજ્યતે. શિવલિંગ વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરવી. પ્રાત વિધિ કરમ જ્ઞેયમ. પ્રાતકાલ ભગવાન મહાદેવનું પૂજન અર્ચન દર્શન કરવું એ તો આપણું કર્તવ્ય છે. જે પ્રાતકાલે શંકરજીનું સ્મરણ નથી કરતો, મહાદેવને યાદ નથી કરતો, શિવજીના શિવાલય દર્શન કરવા નથી જતો, એ પ્રકૃતિનો ઋણી રહે છે. તેથી જીવનના હજારો નહીં અગણિત કામોને કાર્યોને છોડી અને ગામના શિવાલયે જવું જોઈએ. ભગવાન પાસેથી સુખની અપેક્ષાઓ રાખીએ છીએ, પણ આ વ્યસ્ત જીવનમાંથી સમય થોડો આપણે કાઢવો નથી અને ભગવાન શિવજીના શિવાલય જવું નથી. ધન્ય છે જે બહેનો, જે ભાઈઓ નિત્ય ગામના શિવાલય મહાદેવનું દર્શન કરવા માટે જાય છે. કોઈ કહે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે, ખોટી વાત. શિવાલયે જવાના સંકલ્પ કરવા માત્રથી એક જન્મની જન્માંતરના પાપોમાંથી માણસ મુક્ત બને છે. શિવાલય પાપ મુક્ત ન કરે, શિવાલય પુણ્ય આપે છે. જ્યારે માણસે શિવાલય પહોંચી જાય ત્યારે તેને પુણ્ય મળે છે. તેથી માણસે શિવાલયે જવું જોઈએ. ભગવાન શંકરજી આપણી રાહ જોવે છે કે ક્યારેક તો મારી પાસે આવો, ક્યારેક તો મારી પાસે આવો. અને 24 કલાક જાગતો દેવ છે, તમે એટલું તો વિચારો. કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે. મહાદેવની પૂજા અર્ચન દર્શન માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. દરેક મુહૂર્તમાં મંગલ છે. કોઈ પણ ચોઘડિયું જોવાની જરૂર નથી. કાલ ચોઘડિયામાં પણ ભગવાન શિવનું પૂજન થાય, કારણ કે ભગવાન શિવ કાલનો પણ કાલ, એ મહાકાલ છે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, દુનિયાના બધા દ્વાર બંધ થઈ જાય ને, થાય ક્યારેક થાય જીવનમાં, અને દરેકના જીવનમાં એ પળ આવે છે. એવું નહીં કે રોજ માટે જ આપણે સૂર્ય ઉગેલો હોય, ક્યારેક સૂર્યાસ્ત પણ જીવનમાં થાય. અંધકારમાંથી પ્રકાશ આપનારો શિવ છે, અને દુનિયાના બધા જ દ્વારો બંધ થઈ જાય ને ત્યારે ભગવાન શિવજીના દ્વારે પહોંચી જાઓ, બધા દ્વારો ખુલી જશે, બધા રસ્તાઓ તમારા ખુલી જશે. શિવાલય જેને તમે પૂજા ન કરો, અર્ચન ન કરો, કાંઈ પણ મંત્ર સ્તોત્રનો પાઠ ન કરો, શિવાલય જેને શાંતિથી બેસવાથી, મૌનથી બેસવું એ પણ શિવની ઉપાસના છે. શંકર ભગવાને મહાકાલીને કહ્યું કે મહાકાલી, મને મૌન બહુ જ પ્રિય છે. શંકરજીને મૌન પ્રિય છે. શંકરજી શાંતિ પ્રિય દેવતા છે. ઇસીલિए શંકરજી ઘનઘોર જંગલમાં રહે છે, પહાડોની કંદરામાં રહે છે, પણ ભગવાન શિવજી પહાડો ઉપર રહે છે. એટલે તો આપણે બોલીએ ને, શાંતાકારમ શિખર શયનમ, શિખર ઉપર શયન કરતા. અને શિવ એક એવા દેવ છે, દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. તપ માર્ગ જુઓ શિખરસ્થ, ધ્યાન માર્ગ જુઓ શિખરસ્થ, યોગ માર્ગ જુઓ શિખરસ્થ, જ્ઞાન માર્ગ, વિદ્યા માર્ગ, કોઈ પણ ઉદારતામાં શિખરસ્થ ભગવાન શંકરજી. મહાદેવ જેવા કોણ ઉદાર હોઈ શકે છે? એટલે આપ સૌને હૃદયની પ્રાર્થના કે તમારા ગામના સુંદર શિવાલય હોય તો તમે શિવાલયે જાઓ. આમ તેમ બધે ભટકવાની જરૂર નથી. આજ કોઈક સવારમાં કોઈ કુંડલી લઈને ભય આવ્યો હતો. કુંડલી આવે ને, કુંડલી બનાવે, જન્મ કુંડલી.
તો મને કે આમાં કેમ ઠીક છે? મેં તો કુંડલીના ગ્રહો બધા આગા પાછા હોય, પણ તમારી મુંડલી જો એકવાર મહાદેવને અર્પણ કરજો ને તો કુંડલીના બધા ગ્રહો સીધા થઈ જાય. કારણ કે જીવનને સાર્થક કરવું હોય તો શિવજી પાસે પહોંચવું પડે છે. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે શિવજીની તો કેટલી સરસ દુનિયા છે, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં. શિવાલય જવું જોઈએ. અને જ્યારે શિવાલય જાઓ ત્યારે પહેલા પગથિયાને પગે લાગો, ગણોને મનોને પગે લાગો, નંદી મહારાજને પ્રણામ કરો, કુર્મને પ્રણામ કરો. એનું પણ એક મોટું વિજ્ઞાન છે કુર્મ નંદીનું. ગણપતિ મહારાજને પ્રણામ કરો, હનુમાનજી મહારાજને પ્રણામ કરો, ત્યારબાદ આદ્યશક્તિ ભવાનીની વંદના કરો અને ભગવાન શંકરજીને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરો. અને જે તમે લઈ ગયા હોય તે લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. લિંગ અને પીઠ ઉપર ફલ, પુંગીફલ, શ્રીફલ ન મુકાય. શિવલિંગ એ સાક્ષાત શિવ છે, પીઠ એ સાક્ષાત જગદંબા છે. જે તમે લઈ ગયા છો એ શિવલિંગ અને પીઠથી દૂર રાખો. પીઠ ઉપર ટેકો ન દેવાય, પીઠ ઉપર દીપ ન રખાય, પીઠ ઉપર કોઈ વસ્તુ ન રખાય, કારણ કે સાક્ષાત એ જગદંબાનું સ્વરૂપ છે. જે તમે લઈ જાઓ છો એ લિંગ અને પીઠથી દૂર રાખો. અને કોઈ પણ દેવતાને પ્રણામ કરો. નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી પ્રણામ કરો. કોઈ મૂર્તિ, કોઈ પ્રતિમાને સ્પર્શ ન કરો, કોઈ સાધુને સ્પર્શ ન કરો, કોઈ આચાર્યને સ્પર્શ ન કરો, કોઈ બ્રાહ્મણને સ્પર્શ ન કરો. જેવી રીતે અગ્નિ સાથે આપણે વ્યવહાર કરીએ એવી રીતે સાધુ, સંત, મહાપુરુષો, વિદ્વાનો, આચાર્યો, દેવ પ્રતિમા, દેવ મૂર્તિઓ સાથે આપણે વ્યવહાર કરવો જોઈએ. અગ્નિને સ્પર્શ કરીને પ્રણામ નથી, અગ્નિને દૂરથી આપણે નિહાળીએ છીએ. તેથી કોઈ દેવ મૂર્તિઓને સ્પર્શ ન કરો. ભગવાન શિવજીના શિવાલયે જઈ અને ભગવાન શિવની પરિક્રમા કરો. શિવની પરિક્રમા પૂર્ણ ન થાય, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કોઈ દિવસ કરી ન શકે. તેથી આપણે જલધારીથી પાછું ફરવાનું છે અને ફરી પાછું પરિક્રમા કરવા જવાનું. પરિક્રમા નંદી અને કુર્મ આવવા જોઈએ, એને પૂર્ણ પરિક્રમા કહેવાય છે. નંદી અને કુર્મ દૂર હોય જો ન કરો તો ચાલે, દોષ નથી, પણ એક નિયમ છે. ફરીવાર પરિક્રમા કરવા જવાનું. ભગવાન શિવજીને સ્નાન કરાવેલો જલ આંખ ઉપર ને મસ્તક ઉપર ધારણ કરવાનું. ગૌમુખીમાંથી જલ નીકળતો હોય ત્યાં થોડુંક સાવધાની રાખવી. ઘણીવાર એ ગૌમુખીની અંદર સર્પ પણ બેઠેલો હોય છે, એ થોડી સાવધાની. કારણ કે આપણે હાથ મૂકીને સર્પ બહાર નીકળે, ડંખ મારી દે. અમારે એકવાર એવું શિવાલયમાં થયેલું હતું. અમારે જ્યાં સાવરકુંડલાની બાજુમાં એક ગિરધર વાવ સોમનાથ મહાદેવનું શિવાલય છે, બહુ પ્રાચીન. કોઈ છોકરો પરિક્રમા કરતો હોય ત્યાં આમ જલ આમ કરવા ગયો તો પેલા હરપને કહે કે આ કાંઈક જીવ જંતુ હોય, હર પછી તો અંદરથી નીકળ ડંખ મારી દીધો. આવું થઈ શકે, સાવધાની જરૂરી છે. એકી સંખ્યામાં પરિક્રમા કરો, 1 કરો, 3 કરો, 5 કરો. પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, પરિક્રમા કરીને આવતા હોય તેને અંદરની બાજુમાં રહેવું. આવી રીતે ભગવાન શિવની પરિક્રમા કરવી. મહાદેવનું દર્શન કરીને ઘરે ઘરે જતા જતા ફરીવાર પુનઃ ભગવાનને પાછા ફરીને દર્શન કરવું. જે ભગવાન શિવજીનું દર્શન કરીને જતો જતો પુનઃ દર્શન, ફરીવાર દર્શન કરે છે તેને શિવલોકમાં ગયા પછી મૃત્યુલોકમાં પાછું ફરવું નથી. તેથી પુનઃ દર્શનનો પણ મહિમા છે. ક્યારે સ્નાન ન કર્યા હોય, અપવિત્ર હોય, શિવાલયે જઈને દર્શન કરવા ન જઈ શકીએ, ઘરની અંદર જન્મનો સૂતક હોય, મૃત્યુનો સૂતક હોય, એ સમયે શિવાલયની અંદર જઈને દર્શન કરવા ન જઈ શકીએ તો શિવાલયના શિખરનું દર્શન કરો, શિવાલયની ધજાનું દર્શન કરો. શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ નિત્ય ભગવાન મહાદેવના શિખરનું દર્શન કરે છે, નિત્ય ભગવાન મહાદેવની ધજાનું દર્શન કરે છે, તે માણસના જીવનની જ્ઞાન, વિદ્યા, પ્રતિષ્ઠાની ધજા હંમેશને માટે આકાશમાં ફરકતી રહે. તેની ધજા કોઈ નીચી ન પડે. તેથી મહાદેવની શિવાલયની ધજાનું દર્શન કરો. અવસર મળે તો શિવજીને ધજા જ્યારે ચડાવવી, શિવજીને ધજા અર્પણ કરવાનો પણ એક મહિમા છે. આપણે પૂજા ન કરી શકીએ, પૂજારી પૂજા કરતા હોય તેને પૂજાની સામગ્રી પૂર્ણ પાડી. એ બધી મારી પાસે એક શ્લોકો છે, બધા શ્લોકો બોલું તો તમારે સમય પણ ઘણો જતો રહે. તેથી વિવરણ કરું છું કે ભગવાન મહાદેવના શિવાલયમાં પૂજાની સામગ્રી અર્પણ કરવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી છે પૂજાને સહાય કરવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી પૂજા કરતા હોય તેને ચંદન ઘસી અને તૈયાર કરીને આપવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી પૂજા કરે છે તેને બિલોપત્ર અને પુષ્પને અને પૂજાની વસ્તુ બધી અર્પણ કરવાથી, તેલ અને દિવેલ અર્પણ કરવાથી કેવું પુણ્ય મળે છે તેના બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથની અંદર છે. તેથી જ્યાં જ્યાં શિવાલયો હોય ત્યાં ત્યાં ખૂબ સેવા આપવી. શિવાલયે જઈને ભગવાન શિવની પૂજા કરવાનો મહિમા અનંત છે.
પણ ભગવાન મહાદેવની શિવની પૂજા કરવાનું જે પુણ્ય મળે છે તેના કરતાં કરોડો ગણું પુણ્ય શિવાલયે જઈ આંગણું વાળવાથી ને ઝાડુ મારવાનું પુણ્ય તેનાથી કરોડો ગણું પુણ્ય થાય છે. તેથી શિવાલય જઈને ક્યારેક સેવા કરવી, શિવાલયનું આંગણું બુહારવું, આંગણું વાળવું, હાવણી લઈ શિવાલયની સાફ સફાઈ કરવી, શિવાલયની અંદર ચોખ્ખાઈ રાખવી, આનું પુણ્ય બહુ છે. તમે ક્યારે સુવર્ણ મંદિર પંજાબ ગયા હોય તમને ખબર હોય, સુવર્ણ મંદિર પંજાબની અંદર મોટા ઘરની બધી બહેનો એ પોતાના દુપટ્ટાથી એ જે મંદિરની સીડી સાફ કરતી હોય, મંદિર સાફ કરતી હોય પોતાના દુપટ્ટાથી, અને ત્યાં બધા ભાઈઓ જે દર્શનાર્થીઓ આવે તેના બૂટ ચપ્પલ બેઠા બેઠા સાફ કરતા હોય છે, સેવા કરતા હોય છે. કારણ કે ગુરુદેવ નાનક દેવે સેવા મંત્ર આપ્યો છે. આપણા શિવાલયની અંદર પણ સેવા કરવાનું બહુ જ પુણ્ય છે. તેથી ક્યારેય શિવાલયે જાઓ, પૂજા કરવાનું જે પુણ્ય મળે તેના કરતાં કોટી ગુણનું પુણ્ય ભગવાન શિવજીના શિવાલય જઈને સેવા કરવાથી મળે છે. પણ સેવા કરનારા ઓછા હોય છે. અને તપોધન બ્રાહ્મણ માટે દશનામ માટે બહુ જ મોટું પુણ્યનું કામ છે. અને બે જ અધિકાર છે, તપોધન બ્રાહ્મણોને શિવમાં પણ સંમત અધિકાર છે, અને દશનામ સમાજને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ સંમતિથી તેને અધિકાર છે. પૂજા દરેક વ્યક્તિ કરી શકે છે, પણ પૂજા ઉતારવાનો અધિકાર, શંકરજીની પખાણ કરવાનો અધિકાર એ તપોધન બ્રાહ્મણને છે અને દશનામ સમાજને છે. ગિરિપુરી, ભારતીય, વાનર, તીરથ, સાગર, સરસ્વતી એમને અધિકાર છે. પૂજા ઉતારવાનો અનંત પુણ્ય મળે છે. તેથી તમારા ગામમાં શિવાલય હોય, શિવાલયને રંગરોગાન કરજો, શિવાલયનો જીર્ણોદ્ધાર કરજો. શિવાલયની આજુબાજુ ફૂલ છોડ વાવવાનો મહિમા છે, શિવજીને ફૂલ ચડાવવાનો મહિમા છે, એના કરતાં કરોડો ગણો મહિમા આજુબાજુ ફૂલ છોડ વાવવાનો મહિમા છે. અને બીજી એક હૃદયની વાત કરું, મારી પાસે પ્રમાણ સાથે હું કહી શકું છું, શિવજીને જલાભિષેક કરવાનો મહિમા છે, અને તેના કરતાં કરોડો ગણું પુણ્ય શિવાલયની આસપાસ જે વૃક્ષો હોય ને તેને જલ અર્પણ કરવાનો પુણ્ય છે. મહાદેવને જલ ચડાવી એના કરતાં અધિક પુણ્ય શિવાલયની આસપાસ જે વૃક્ષો હોય તેને જલ ચડાવી એનું પુણ્ય છે. અને ભગવાન સ્વયં શિવજીએ કહ્યું છે કે કોઈ પણ જીવને જ્યારે આપણે તૃપ્ત કરીએ છીએ ને ત્યારે ભગવાન શિવ એમ કહે એમાં હું તૃપ્ત થઈ રહ્યો છું. જ્યારે કોઈ જીવનો અનાદર કરીએ છીએ ત્યારે ભગવાન શિવ એમ કહે છે એ કોઈ જીવનો અનાદર નથી કરતો, એ મારો અનાદર કરે છે. શિવ ભક્ત કેવો હોય છે, શિવ ભક્તોના લક્ષણો શું? મન અશાંત હોય ત્યારે ભગવાન મહાદેવને જલાભિષેક કરો, બાબાને જલ ચડાવો, મન શાંત થશે. કે જ્યારે ભગવાનને જલ ચડાવીએ ત્યારે આપણું તન પાત્ર પકડે છે, મન આપણું ધારા તૂટે નહીં તેમાં હોય છે, અને વાણીથી આપણે મંત્રો બોલતા હોય છે. તેથી વાણી, મન અને તનનો સમન્વય ભગવાન મહાદેવને આપણે જલાભિષેક કરીએ છીએ. કોઈ જગ્યાએ અશાંતિ લાગતી હોય, અશાંત મન હોય, ઉદ્વેગથી ભરાયેલું, તાપ અને સંતાપથી ખરડાયેલું મન હોય, એ સમયે ભગવાન શિવને અભિષેક કરો. ભગવાન રામજી લક્ષ્મણજીને વારંવાર કે ચાલ લક્ષ્મણ આપણે ભગવાનને જલાભિષેક કરીએ. અરે દ્વારકાધીશ કદમ કદમ પર ભાઈ બલરામને સાથે લઈને અભિષેક કરે, 5 પાંડવને માર્ગદર્શન કરે. તો કોઈ પણ કાર્ય કરતા પહેલા મહાદેવને જલાભિષેક કરો. યુદ્ધ કરવાનું, યુદ્ધ ખેડવાનું હતું, અર્જુનને પકડીને લઈ જાય છે. અર્જુન પહેલા આપણે ભગવાન મહાદેવને અભિષેક કરીએ, કારણ કે શંકરજીને જે જલથી અભિષેક કરે છે એ કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ કાર્ય પ્રારંભે, કોઈ પણ યાત્રા પ્રારંભે તમારા ગામની અંદર મહાદેવ ગામડે ગામડે શંકરજી બિરાજે છે, અને તમારા ગામના પાદરમાં મધ્યમાં બેઠો બેઠો તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવો, તમારા ભાગ્યની રેખા હું બદલી શકો છો. એ ભગવાન મહાદેવ છે, એ શંકરજી. તમે જાઓ તો ખરા ક્યારે, મહાદેવને જલ ચડાવો. ભગવાન દ્વારકાધીશ મહાદેવને જલાભિષેક સાર્જુનમ, વાસુદેવ સાથે અર્જુન, અને જગ પ્રસિદ્ધ અભિષેક. ઓમ નમો ભવા શિવાય રુદ્રાય પ્રદાય પશુના પતિ, આ કોઈ બોલી શકે છે.